બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ 2 આરોપીને સુરત શહેર અઠવાલાઇન્સ પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત શહેર વિસ્તારમાં નોંધાયેલ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં વોન્ટેડ આરોપીને શોધી કાઢી અનડિટેક્ટ ગુના શોધી કાઢવા માટે સૂચના આપી હતી. જે અનુસંધાને બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 16/11/2025 રોજ ગુનો નોંધાયો હતો. જે ગુનાની હકીકતમાં તારીખ 12/11/2025 રોજ બારડોલી રંગ ઉપવન ગેટની બાજુમાં જાહેરમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે કોપર કલરની ટીવીએસ જ્યુપિટર મોપેડ ગાડી જેની કિંમત આશરે ₹90,000ની મત્તાની ચોરી કરીને ચોર ઈસમ નાસી ગયો હતો. જે ગુનામાં અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી IM હુડર તથા પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RR મકવાણા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR મહિડા અને સર્વેલન્સ સ્ટાફના વિવેક કુંજબિહારી અને સુરેન્દ્ર શાલિગ્રામને માહિતી મળી હતી. તેઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે આ ગુનાના વોન્ટેડ આરોપી સાહિલ ઉર્ફે સામાન અને મોહમ્મદ સાબિર ઉર્ફે બટકોને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.